નમસ્કાર મિત્રો, તો આ છે તાંદલજાની ભાજી. તમે જોઈ શકો છો, સરસ મજાની છે તાંદલજાની ભાજી. અને આપણે આજે બનાવવા જઈ રહ્યા છે તાંદલજાની ભાજી. તો મિત્રો, સૌ પ્રથમ આપણે આ રીતે તાંદલજાની ભાજી લઈ લઈશું. તમે જોઈ શકો છો, સરસ મજાની તાંદલજાની ભાજી છે, લીલીછમ. અને એને આ રીતે આપણે સમારી નાખીશું. તેના બધા ડાળખા આ રીતે કાઢી નાખીશું. અને આ રીતે સરસ મજાની ઝીણી ઝીણી સમારી નાખીશું તાંદલજાની ભાજી. અને સમારાયા બાદ તેને સરસ મજાના પાણીમાં આપણે ધોઈ નાખીશું, જેથી તેની પર ધૂળ કે કચરો કંઈક લાગ્યું હોય, માટી બાટી ચોંટી હોય તો તે નીકળી જાય, સાફ થઈ જાય. મિત્રો, પાણીમાં એને 2-3 વાર આપણે ધોવાની હોય છે. તો આ ભાજી સમારાઈ જાય એટલે આપણે તેને કેવી રીતે બનાવવાની છે એ હું તમને બતાવું છું. તો મિત્રો, તાંદલજાની ભાજીને આ રીતે ડોલમાં નાખીને સરસ મજાની ધોઈ નાખીશું. અને તેને અલગ છાયણીમાં મૂકી દઈશું, જેથી તેમાં રહેલું બધું પાણી નીકળી જાય. આ રીતે મિત્રો, આ 500 ગ્રામ ભાજી અમે લીધી છે. 500 ગ્રામ ભાજી બનાવવા માટે આ રીતે એને સરસ મજાની ધોઈ નાખીશું, 2-3 વાર પાણીમાં નાખીને. તાંદલજાની ભાજી તમે એને ગળણીથી પણ સાફ કરી શકો છો, ધોઈ શકો છો. આવું 2-3 વાર કરવાથી તેમાં લાગેલી ધૂળ બધું નીકળી જાય છે અને ભાજી સંપૂર્ણ રીતે એકદમ ચોખ્ખી થઈ જાય છે. તો મિત્રો, આપણી તાંદલજાની ભાજી ધોવાઈ ગઈ છે. હવે એને બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક આવું સરસ મજાનું કડિયું લઈશું. તેમાં થોડુંક તેલ નાખીશું અને તેલને ગરમ થવા દઈશું. આપણે સાથે એક સરસ મજાની ડુંગળી પણ કાપી છે, એની અંદર નાખવા માટે. તેલમાં આપણે થોડું જીરું નાખીશું અને તેને તતરાવા દઈશું. સાથે આપણે આ મરચાં અને લસણનો પેસ્ટ પણ તૈયાર કર્યો છે, એ પણ આપણે અંદર નાખીશું. તેલ ગરમ થાય એટલે આપણું જીરું તતળશે. તેલ ગરમ થઈ ગયા બાદ આપણે એની અંદર મરચાં અને લસણનો પેસ્ટ પણ નાખીશું. મિત્રો, આપણું જીરું હવે તતળી રહ્યું છે. હવે એમાં આપણે કાપેલી ડુંગળી નાખીશું અને ડુંગળીને સરસ મજાની શેકાવા દઈશું. ડુંગળીનો કલર ચેન્જ થાય એટલે આપણે સમજી જવું કે ડુંગળી સરસ રીતે શેકાઈ ગઈ છે. અને મિત્રો, આની અંદર પહેલાં લસણની પેસ્ટ જે આપણે તૈયાર કરી છે, લસણ અને મરચાંની, એ પહેલાં નહીં નાખવા, કારણ કે તેલ ગરમ હોય તો એ બળી જાય છે લસણ અને મરચાં. તો આપણે સૌપ્રથમ એમાં ડુંગળી જ નાખીએ અને ડુંગળીને બરાબર શેકાવા દઈએ. અને ડુંગળી શેકાઈ ગયા બાદ જ એની અંદર આપણે મરચાં અને લસણનો પેસ્ટ બનાવ્યો છે એ નાખીશું, જેથી લસણ અને મરચાંનો પેસ્ટ બળી ન જાય. તો મિત્રો, ડુંગળી આપણી શેકાઈ ગઈ છે. હવે એમાં આપણે પેસ્ટ નાખી દઈએ અને એને પણ બરાબર મિક્સ કરી દઈએ.
જેથી તે પણ બરાબર શેકાઈ જાય. હવે એની અંદર એક નાની ચમચી આપણે મરચું નાખીશું, લાલ મરચાંનો પાવડર જેને આપણે કહીએ છીએ. ત્યારબાદ હળદર નાખીશું, એક નાની ચમચી, અડધી ચમચી, જેવું આપણે ટેસ્ટ પ્રમાણે ખાવું હોય એ પ્રમાણે આપણે નાખીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખીશું, ચપટી, અને તેને મિક્સ કરી દઈશું, હલાવી દઈશું. ધીમા તાપે આપણે આ બધું કરીશું. ધીમા તાપે એટલા માટે કરું કે વધુ બળી ન જાય અને ટેસ્ટ તેનો કડવો ના થઈ જાય. હવે મિક્સ થઈ ગયું છે મિત્રો. તેની અંદર આપણે આપણી આ જે ભાજી ધોઈ હતી તે નાખી દઈશું. તાંદલજાની ભાજી. મિત્રો આપણી ભાજી નખાઈ ગઈ છે, તો હવે આપણે એને બરાબર મિક્સ કરી દઈશું. આ રીતે તેને હલાવીને બરાબર ઉપર નીચે કરીને મિક્સ કરી દઈશું, જેથી આપણો તૈયાર કરેલો મસાલો, ડુંગળી, તેલ આ બધું ભાજી સાથે બરાબર મિક્સ થઈ જાય, ભળી જાય અને ખાવામાં ભાજી સરસ ટેસ્ટી લાગે. તેને 2-5 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું અને ભાજીને બફાવા દઈશું. મિત્રો 2-5 મિનિટમાં જ આપણી ભાજી તૈયાર થઈ જશે. તાંદલજાની ભાજી. ભાજી તૈયાર થઈ ગઈ છે, સરસ શેકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો ભાજી સરસ રીતે બફાઈ ગઈ છે. તાંદલજાની ભાજી. આને બફાતા મિત્રો 5-10 મિનિટ થાય છે, એટલે આપણે 5-10 મિનિટ માટે આને ઢાંકી દીધી હતી. ત્યારબાદ એને કાઢીને સરસ મજાની ફરી 2-4 વાર હલાવી દીધી છે, જેથી જે ભાજી મિક્સ થવાની બાકી હોય મિક્સ થઈ જાય. અને ઉનાળામાં આ ભાજી ખાવાથી ઘણા ફાયદા થાય છે, બહુ ફાયદારૂપ છે આ ભાજી. તો આપ સૌ પણ આ ભાજીને બનાવીને ખાઓ એવી અમારી રિક્વેસ્ટ છે. આ શરીરને બહુ ઠંડક આપે છે ભાજી. તાંદલજાની ભાજી. આમાં તમે ગરમ મસાલો પણ નાખી શકો છો, કાચી કેરી પણ નાખી શકો છો. આ બધું નાખવાથી વધારે ટેસ્ટી બને છે આ ભાજી. તો મિત્રો હવે આપણી આ ભાજી તૈયાર થઈ ગઈ છે, સરસ મજાની તાંદલજાની ભાજી. આને તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો, ભાખરી સાથે પણ ખાઈ શકો છો, દાળ ભાત સાથે પણ ખાઈ શકો છો, તમે મોરી ખીચડી સાથે પણ ખાઈ શકો છો. તાંદલજાની ભાજી.